મિત્રો, વિડીયોને સ્કીપ ના કરતા, વિડીયોને જરૂરથી જુઓ, કારણ કે આપણી નાની ભૂલો આપણને કેન્સર જેવું જોખમ પણ વધારી શકે છે. એક 30 વર્ષીય યુવાનને કેન્સર હતું. જીવનમાં તેણે ક્યારેક ગુટખા, સિગરેટ, પાન કે દારૂનો ઉપયોગ કર્યો ન હતો. સમયસર કામ પર જવું, પરિવાર સાથે ખુશ રહેવું એ તેના જીવનનું મહત્વનું ભાગ હતો. કોઈ બીમારી કે કોઈ પણ પ્રકારની સમસ્યા ન હતી. માત્ર 2 થી 3 દિવસ પેટમાં દુખાવાના કારણે ડૉક્ટર પાસે ગયો અને સારવાર શરૂ કરી દીધી, પરંતુ કોઈ ફાયદો ના થતાં બીજા દિવસે બીજા ડૉક્ટરની મુલાકાત લીધી. જ્યારે ત્યાંના ડૉક્ટરે તેને તમામ રિપોર્ટ્સ કઢાવ્યા તો જાણવા મળ્યું કે તેને પેટ અને આંતરડાનું કેન્સર છે. ડૉક્ટર દ્વારા સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમની બધી મિલકત પણ વેચાઈ ગઈ હતી, પરંતુ પરિણામે તેનું મૃત્યુ થઈ ગયું હતું. ડૉક્ટર પરિવારને સલાહ આપી કે તેઓ તેના અંતિમ સંસ્કાર ના કરે, પરંતુ માનવતાની સેવા માટે તેનું પાર્થિવ શરીર દવાખાનામાં દાન કરી દે. હોસ્પિટલમાં સંશોધન માટે શરીરનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. સંશોધન બાદ જાણવા મળ્યું કે પ્લાસ્ટિકમાં ગરમ ખોરાક ખાવાથી અને પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી તેનામાંથી નીકળેલા રસાયણોના કારણે તેમને કેન્સર થયું હતું. ત્યારબાદ પરિવારજનો અને મિત્રોને ડૉક્ટર દ્વારા સંપર્ક કરવામાં આવ્યો અને તેમના ખાવા પીવા વિશે તપાસ કરવામાં આવી. તે દિવસમાં 5 થી 6 કપ ચા પીતો હતો. એવું પણ જાણવા મળ્યું હતું કે ચા પ્લાસ્ટિકની થેલીમાં અને ચા પ્લાસ્ટિકના કપમાં પીવામાં આવતી હતી. પછી ડૉક્ટર તેમની સાથે કામ કરતા તમામ સાથીદારોને મેડિકલ ટેસ્ટ કર્યું. તેમાં જાણવા મળ્યું કે ઘણા બધા સાથીદારોને કેન્સરના જોખમનું પ્રભાવિત છે. ત્યારબાદ ડૉક્ટરે તેની કેન્સરની સારવાર શરૂ કરવાની સલાહ આપી. ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દુકાનમાંથી ગરમ ચા, શાકભાજી અથવા અન્ય વસ્તુઓ પ્લાસ્ટિકની થેલીમાંથી મંગાવીને ખાય છે અને પીવે છે. અમને આશ્ચર્ય થાય છે કે સરકાર આવી ખરાબ વસ્તુઓ બનાવવાની મંજૂરી કેવી રીતે આપે છે, જે માત્ર સ્વાસ્થ્ય માટે જોખમી નથી પરંતુ પર્યાવરણ માટે પણ ઘાતક છે. સરકાર પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવાના પ્રચાર પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે અને અમને સમજાવે છે, પણ અમે ક્યાં સમજીએ છીએ? આપણે આપણા જાતને અને આપણા પ્રિયજનોને મોતના મુંહમાં ધકેલી દેવાનું કામ કરીએ છીએ. નાના બાળકોને પ્લાસ્ટિકના ટિફિન બોક્સ ના આપો. ફરી અમે તમને નમ્રતાપૂર્વક વિનંતી કરીએ છીએ કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો. બને ત્યાં સુધી પ્લાસ્ટિકના ડબ્બામાં ગરમ ખોરાક ના ખાઓ. પ્લાસ્ટિકની બોટલમાં પાણીનો ઉપયોગ ના કરો. ખાસ કરીને પ્લાસ્ટિકના કપમાં ચા કે કોફી ના પીવો. મિત્રો, આજની આ વિડીયો સમાજમાં જાગૃતતા ફેલાવવા માટે બનાવી હતી. મિત્રો, વિડીયોને આગળ શેર કરો અને લોકોને જાગૃતતા ફેલાવવા માટે અમારું યોગદાન કરો. મળીએ બીજી વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો.